हाय गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। तो અત્યારે અમે એક ટ્રીપ ઉપર જઈ રહ્યા છે। એ તો ખબર નહીં પડે કે ક્યાં જઈ રહ્યા છે, પણ જઈ રહ્યા છે અને કાલની પેકિંગ થતી હતી, કાલના જવાનું નક્કી કરતા હતા। બસ ફાઇનલી અત્યારે જઈ રહ્યા છે। અને ગાઈઝ કોમેન્ટ કરજો કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ। કાલ સાંજનું નક્કી થતું હતું કે અત્યારે જવું, પણ કાલ સાંજે તો ના જઈ શક્યા। હવે સવારમાં જ નીકળ્યા છીએ ગાઈઝ। અમે અત્યારે બધું સામાન નીચે લઈ જાય છે ગાડીમાં। આમાં અમે જવાના છીએ અમારી ટ્રીપ ઉપર। જોરદાર ગાઈસ, મજા આવશે। આખો વ્લોગ એન્ડ સુધી જોજો। જો ગાઈસ, આને જ્યાં સુધી ગાડીમાં બેસવા ના મળે ને ત્યાં સુધી એ આવું જ કરશે। એ જરાય સીધો નહીં રહે। જો આખો દિવસ બસ ખાલી ગાડી, એને ગાડીના જ સપના આવે આખો દિવસ। એને બધી ગાડીઓના નામ ખબર નહીં। બિન્સુ આ ગાડી કઈ હો? વેગેનાર। જો ગાઈસ, એને બધી ગાડીનું નામ ખબર છે। ગાઈસ આ કંઈક કરે છે, ખબર નહીં, એ હોર્ન ના મારતો। આ કંઈક કરે છે અને ત્યાં મસ્ત નાની શિવજીની મૂર્તિ છે। જો ગાઈસ લોસી ગાઈસ સુઈ ગયો અત્યારે સવારમાં। જો તારા ગાડી ચલાવવાની, ખાલી હોવાનું અને ખાવાનું હા વાહે ઊભો થા નીકળ। હવે ચાલ, 9 વર્ષ છે એટલે બધાના ગાડી રિક્ષા ઉપર હાર તમને જોવા મળશે જ। રિક્ષા ઉપર જઈએ છીએ ગાઈસ, કેમ કે જ્યાં સુધી ગાડીમાં સામાન બધું નહીં જતો રહે ત્યાં સુધી આખા આંટા ફેરા કરવા જ પડશે। ચાલો હવે ગાઈસ જઈએ। મમ્મી આવા નીકળો કીધું પપ્પાએ। ગાઈઝ અમે નીકળી ગયા છીએ અમારી જર્ની તરફ, અને પપ્પા દુકાને થોડી લેવા ગયા છે, ચોકલેટ ને એવું, ભગત ને એવું બધું। અને અમે અત્યારે અમારા ફઈના છોકરાને લઈને અને પછી નીકળીશું દ્વારકા જવા માટે। અને અહીંયા પ્રિન્સ બેઠો છે આગળ તૈયાર થઈને, અહીંયા સ્નેહા છે અને અહીંયા મમ્મી છે। મમ્મી હરખી બતાવું લો। ગાઈઝ અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા, અને પ્રિન્સ અને અહીંયા અમારા ભાઈનો છોકરો પણ આવી ગયો છે સંગાતે અમારી જોડે, અને બધા બેસી ગયા છે મસ્ત રીતે। અત્યારે તો બધા ખુશ જ છે જોકે, અને પછી ખબર નહીં બધાના મોઢા પડી જાય તો, અને બધા થાકી જશે। ત્યારે નીકળી ગયા છે અમે દ્વારકા તરફ। બધાને અહીંયા રહેવા માટે છે ને કેમ્પ નું નહીં, બધા જાય જ ચોટીલા જ જતા હશે નહીં ધજા લઈને। ચાકુ ગાઈસ આ સાંજને ભૂખ લાગી ગઈ છે અત્યારે। મમરા ખાવા હોય તો ખાય છે, મમરા ખાવા હોય તો આવો ગાઈસ। મુરમુરા મેં જોજે પડે નહીં। મખાના પણ છે ખાવાય, એને મખાના કહેવાય। મખાના એટલે મખાના લે, એમાં શું મખાના બોલો ગાઈઝ। આ મખાના છે, તમારે ખાવા હોય તો, અને દ્વારકા આવું હોય તો આવી શકો છો। અમે અત્યારે ભૂખ લાગે એટલે અમે નાસ્તો દ્વારકા કરસ ખબર? હા ભૂખ લાગે છે એટલે અમે નાસ્તો કરીશું। પાછળ બધું આવું બધું રાખી દીધું, ધાબળા બાબડા ઓઢવા, ઠંડી બંડી લાગે તો ચાદર અને બ્લેન્કેટ, અમે તાબડા કહીએ દેશી ભાષામાં। હોટલ માં લઈ ગઈ એટલે મમરા બંધ કરી દીધા બધાએ। આનું મોઢું બતાડો ગાઈસ। હોટલ માં લઈ ગઈ એટલે મમરા બંધ થઈ ગયા। જો ગાઈસ, હેલો ગાઈસ, લીમડો ખાઓ, લીમડો। ગાઈસ ફાઇનલી એક હોટલ મળી ગઈ છે અમને જમવા માટે, અને ભૂખ પણ વધારે લાગી છે એટલે પહેલા જમી લઈશું। પહેલા જોઈ લઈએ કે મેન્યુ શું છે, સારું હોય તો જમી લઈશું। અને આને તો ઉપવાસ છે એટલે જમશે નહીં, એટલે ખાલી જોવા માટે જ આવશે, અને અમે મસ્ત રીતે જમવાનું જમીશું। અને અહીંયા પ્રિન્સુભાઈ પણ ખાવા માટે તો ઉતાવળ છે જ એમને, અને આને તો મમરાય ઠૂસી લીધા, અને અમે મમરાનો ડબ્બો બંધ કરીને મૂકી દીધો। ગાઈસ આ હોટલમાં પપ્પા લોકો મેન્યુ જોવા જાય છે, સારું હશે તો અમે અહીંયા જ જમી લઈશું, નકર પછી આગળ જોઈશું।
જોઈએ આગળ તમને વિડીયોમાં બતાવીએ જમીએ છીએ કે નહીં તો પછી અમે ત્રણે ખાલી ગપ્પા જ મારીએ છીએ ગાડીમાં બેઠા બેઠા. તમને ગાડી જોઈને જ બોર થતું હશે, ગાડીમાં અમે વિડીયો થોડું તમને બતાવતા રહીએ છીએ, કઈ વાતો કરીએ તો અમે. અને આનો ઉપવાસ તો છે પણ ખબર નહીં શરીર ઉતરશે કે નહીં, કેમ કે ઉપવાસ તો ચાલુ કર્યો ને મહિનાથી, આખો મહિનો રહેવાનો છે, હજી 2 દિવસ જ થયા છે. ફાઇનલી અહીંયા ખાવા રોકાઈ ગયા છે ને બધા આગળ જાય છે ખાવા માટે. અડાઈના માલ બાંધે છે જમવા માટે. ચાલ જો ફાઇનલી ગાઈઝ એક કેળાની વેફર લઈ લીધી છે સ્નેહાન માટે, ઉપવાસ છે એટલે. અને અમે અહીંયા જમવા માટે આવી ગયા છે પ્રેમવતીમાં અને હવે જમીશું બસ. એ બધા ખાવા બેસી ગયા છે. ગાઈસ બધા જમવા બેસી ગયા છે. મારે આજ ખાવાનું ઉપવાસ છે એટલે. જો ગાઈસ આ છે સામાકાંઠાના મેરડીમાનું મંદિર, જે મારા દાદાનું મોસાળ છે, તો અમે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. હેલો ગાઈસ. ના કરું હેલો ગાઈસ ના કરીશ. देखो हम मंदिर आई गया माता जी ने देखो ए टाइटल में चल टाइटल में चल आई गो आ बाजू ચોટીલા પહોંચી ગયા છીએ અને ટ્રાફિક બહુ બધી છે અને મમ્મી લોકો ત્યાં છે ને કઈ લેવું હોય તો જોવા માટે ગયા છે. બધી શોપો છે પણ લેવું હોય તો લઈ શકો, પ્રસાદી બહુ બધી. અને અહીંયાથી પર્વત નથી દેખાતો ગાઈસ, નકર દેખાશે તો અમે જરૂર બતાવશું તમને લોકોને. આ નાનો પર્વત છે, એ સાન કે છે કે ચોટીલા છે, પણ એ ચોટીલા भी छे ત્યાં ધજા બી છે ગાઈસ. ક્યાં ધજા? જો એ દેખાય હા ઉપર છે છેક. देखो गाइस ધજા દેખાય છે તમને? એકદમ ચોટીલાની સામે જ પહાડ છે. જો ગાઈસ આને ભૂખ લાગી એટલે ડિક્કી ખોલો. ડબ્બો કાઢી લીધો. ઉપર છે મને ડિક્કી મારા ઉપર ના બંધ કરતો. બસ મૂકી દે જલ્દી. લાય બસ ગાઈસ બહાર બહુ ગરમી છે. હજુ એટલી ટ્રાફિક છે અને ગરમી એટલી બધી છે ને. તો ગાઈસ અત્યારે 2:45 થઈ ગયા છે ને અત્યારે હજુ અમે ચોટીલામાં છીએ. ગાઈસ આ બસ જોઈ શકો છો, લક્ઝરી કો કે બસ કો જે હોય અલગ જ ટાઈપની છે ગાઈસ, અલગ જ. વેસ્ટ બંગાળની એમ કે હા વેસ્ટ બંગાળની છે આ બસ, અલગ જ પ્રકારની છે ગાઈસ. ગાઈસ ના પાછળનું એકવાર બતાવીશ. તો ગાઈસ બે લક્ઝરી ભેગી થઈ ગઈ. આવ્યો છે અમારા કુળદેવીનું મસ્ત આ ગાડીમાં લગાવવાનું છે, એ ફોટો લઈને આવ્યો છે અને અનબોક્સિંગ કરે છે ગાઈસ. બતાય ગાઈસ ને કેવું છે.
મસ્ત છે હો, મસ્ત લઈને એ અમારા મોટા પપ્પાની ગાડીમાં જોઈને આવ્યો તો એટલે એને પણ લેવડાવ્યું, જે અમારી ગાડીમાં અમે લગાવી દઈશું મસ્ત રીતે. અને હવે અમે નીકળે છે દ્વારકા તરફ. અને આ સોડા પી ગયો છે ગલાસ. અહીંયા ગાય છે જલારામ બાપાનું મંદિર મસ્ત ચોટીલાની બાજુમાં જ. હા એ જ તો, એટલે સોમનાથમાં વાંધો ના આવે રહેવામાં. મસ્ત અહીંયાનો વ્યૂ આવશે. જો અમે જઈ રહ્યા છે વીરપુર જલારામ બાપાના મંદિરે અને રસ્તામાં જ આવે છે એટલે અમે દર્શન કરતા જઈએ અને પછી જઈશું ઓન ધ વે સોમનાથ. ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને અમે હવે જઈ રહ્યા છે જલારામ મંદિર તરફ. બાપાના મંદિરે દર્શન કરીશું બધા શાંતિથી અને બધા થોડા તૈયાર તો થઈ જ ગયા છે અને હવે જઈશું મંદિર તરફ. અત્યારે ગાઈઝ અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ ચાલતા ચાલતા દર્શન કરવા બાપાના. બધાનો ભીડ તો જો બાપા ફિરાકમાં ઘૂસી ગયા છે દુકાનમાં અને સાડી બી જોયે છે પણ આ લોકો જતા રહ્યા જેમ એમને સાડી લેવાની હોય અંદર ઘૂસી ગયા. હા તારા હલો ગાઈઝ જ આમ સાડીઓ તો મસ્ત છે બધી બાંધણી અને કોટ. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અહીંયાથી પર્વત દેખાય છે પણ અંધારામાં તમને દેખાશે ને ગિરનાર પર્વત. સવારે જોઈશું રિટર્નમાં ત્યારે બતાવીશું તમને. અત્યારે ખાલી થોડી ઘણી લાઈટો દેખાય છે તમને દેખાતી હશે. એ જુનાગઢનો પર્વત છે ગિરનાર, બહુ લાંબો છે. અને અમે પહોંચી ગયા છીએ ગાઈઝ જુનાગઢ અને સોમનાથ બસ અહીંયાથી 100 કિલોમીટર જ છે એટલે અમે જઈશું ઓન ધ વે સોમનાથ. અને આમને ઠંડી લાગી ગઈ છે જો ઓઢીને બે ગયા. કાશ્મીર આવી ગયું છે અહીંયા અને અમારી અચાનક જ નજર ગઈ પર્વત ઉપર અને આને જોયો પહેલા પર્વત. હા અને હેલો ગાઈઝ જ રહેશે આખા બ્લોગમાં ગાઈઝ. મેં અહીંયા ઉભા રહ્યા છીએ. એક હોટલ મળી છે હોટલ. એમાં પપ્પા પૂછવા ગયા છે કે રૂમ ખાલી છે કે નહીં તો પછી આપણે લઈ લેશું. અને અહીંયા બંને ઝઘડી રહ્યા છે ગાઈસ. એમને કશું કહેવું હોય તો તમે કહી શકો છો. બંને ઝઘડી રહ્યા અને આ તો ઊંઘી જ ગઈ છે પણ નખરા કરે છે ગાઈસ. જો હમણાં જાગશે. મમ્મી બેસી ગઈ છે અને અમે હવે બોર રહી ગયા છીએ બેસી બેસીને ગાઈસ. અને હવે ખબર નહીં ક્યારે હોટલ રાખીશું અને પછી અમે દર્શન કરવા જઈશું ગાઈસ. અમે લોકો સોમનાથ પહોંચી ગયા છીએ પણ અહીંયા હોટલ ક્યાંય મળતી નથી એટલે અમે એક શાદી લગ્નનો હોલ ત્યાં સુવાનું ટ્રાય. અમે લોકો સુઈ જશું અને હા નાઈટ રોકાશું. પછી સવાર વહેલા અમે લોકો દર્શન બર્શન કરી આરતી કરી પછી અમે લોકો જવાના દ્વારકા નીકળશું સવાર વહેલા. એટલે રવા દે હવે. ફાઇનલી પહોંચી ગયા છે અમે મંદિર તરફ સોમનાથના. અહીંયાથી તો મંદિર બહુ એટલું ખાસ દેખાતું નહીં. હવે આગળ જઈને બતાવું. આ રહ્યું સોમનાથનું મંદિર ગાઈસ. સોમનાથ પહેલું જ્યોતિર્લિંગ. હવે અહીંયા પગે લાગી લીધા. હવે સવારે ફરીથી આવશું અહીંયા પગે લાગવા અને ત્યાં છે ને જગ્યા ત્યાં છે ને બીચ ઉપર દેખાય છે ત્યાંથી દરિયો આખો. તો સવારે આપણે બતાવશું બધું. અને અત્યારે તો ખાલી અમે અહીંયા સોમનાથ પહોંચી ગયા એટલે અત્યારે તો ખાલી બસ દર્શન કરવા આવ્યા હતા. હવે કાલે ફરીથી આપણે દર્શન કરવા જઈશું. પછી અહીંયા ભીડ જો ખાલી તમે પડે એના કટકા છે કે ઉતરે ને. ગાઈસ અહીંયા તમે જે લેવું મળી જાય. ડમરું કડું થોડી ભૂખ તો લાગી ગઈ છે અને 11 પણ વાગવા છે એટલે થોડું જમી લઈએ. અહીંયા મસ્ત હોટલ મળી ગઈ છે તો એમાં અમે જમી લઈએ. અહીંયા
ઝૂલો ઝૂલી રહ્યા છીએ ખાવા માટે અને પ્રિન્સ પણ ઝૂલો ઝૂલી રહ્યો છે અને શાન પણ હવે ઝૂલો ઝૂલીને ખાવા જશું થોડી વાર રહી ચલો હાય देखो गाइस हमारा फ्रेंड ગાઈસ જો ભૂખડો ખાવા માંડ્યા આ ભૂખડોને બહુ જ ભૂખ લાગી છે મંચુરિયન રાઈસ ખાવા ઓય હોય મંચુરિયન રાઈસ પૂછવા માંડ્યા ગાઈસ અહીંયા આવ્યું છે મંચુરિયન અને અહીંયા છે પનીર તવા મસાલા અને પનીર પસંદા અને બધા જમવા બેસી ગયા છે અહીંયા છે તવા રોટી અને અહીંયા છે તો ગાઈસ અમે ખાઈ લીધું છે અને અમે ઝૂલા ઉપર બેસતા પહેલા છે ને બે ભાઈઓ બેઠા હતા તો આ શાને કીધું કે ઊભા થઈ જાવ કે અમારે ઝૂલો ઝૂલવો થોડી વાર તો એ લોકો ઊભા થઈ ગયા देखो पेट पूजा થઈ ગઈ છે અમારા પછી અમે લોકો આવી ગયા જગ્યા અમે જઈએ છીએ આવવાનું ગાડીમાં ગાઈઝ અહીંયા ત્રણેય ગાંડાઓ ઝૂલા ખાઈ રહ્યા છો ઝૂલા ઉપર બેસીને બહુ દિવસ પછી ઝૂલો મળ્યો છે એટલે ઝૂલો ખાઈ રહ્યા છે ગાઈઝ હવે બહુ જ થાકીને અમે જઈ રહ્યા છીએ અમારા રૂમ તરફ ઉપર અને અહીંયા પહોંચી ગયા છે બધા પોતપોતાનો સામાન ઉઠાવે ને આ ગામડીઓ જો બ્લેન્કેટ ને બધું ઉઠાઈને જાય છે અને આદત છે મજબૂર ગાઈસ બધું લઈ લીધું છે क्या करेगा गाइस आदत से मजबूर એટલે બધું એને ઉપાડવા માટે હવે સામાન ઉપાડવા માટે જ રાખ્યો છે આને અને હવે અમે ઉપર જઈ રહ્યા છીએ તો કંઈક આવો રૂમ અમે ગાઈસ રાખી લીધો છે અહીંયા એક બેડ છે અહીંયા ડબલ બેડ છે સોફો અને બેડ બંને બની શકે છે ત્યાં સિંગલ બેડ છે અને અહીંયા બસ બે બારીઓ છે અને ગાઈસ તમે સસ્તામાં રૂમ રાખી દીધો છે સોમનાથમાં બસ હવે બાલ્કની બતાવું ગાઈસ લાઇટ થાય છે કે નહીં ઉભા રહો ચાલ રાખજો તો ગાઈસ લાઇટ થઈ ગઈ છે અને અહીંયા જો ખબર નહીં અત્યારે વ્યૂ એટલો બધો સારો નહીં આવતો હોય પણ સવારે આપણે જોઈશું કે વ્યૂ કેવો આવે છે બસ હવે આટલો મારો રૂમ ટૂર હતો બસ હવે સવારમાં વહેલા જાગશું અને દ્વારકા જવાય તો જશું નકર નહીં જઈએ ખબર નહીં હવે જોઈએ દ્વારકા જવાય છે કે નહીં જવાતું બસ ખાલી અહીંથી વ્યૂ તો જોરદાર આવે છે ગાઈસ અને આ છે અમારો રૂમ બારીથી વ્યૂ જોઈએ કેવો આવે છે ખુલશે હા ખુલશે ગાઈસ નહીં ખુલતું ઓલી બાજુની ખુલે ચલો ગાઈસ આપણે આ બાજુની હા ગાઈસ આ ખુલી ગઈ સો ગાઈસ અત્યારે તો આ હોટલ જ છે આખી નીચે બસ ખાલી પાર્કિંગ છે સવારમાં ગાઈસ વ્યૂ બતાવીશ જોરદાર વ્યૂ બનશે અને જોરદાર બ્લોગ બનવાનો ગાઈસ જોવાનું ભૂલતા નહીં એન્ડ સુધી આખો બ્લોગ એકદમ મસ્ત હશે તો ત્યાં સુધી ગુડ નાઇટ